તો મેં અને જયદીપ આયા છે અકોટા ડી-માર્ટ। રાધે રાધે દોસ્તો, કેમ છો તમે બધા? મારા મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। સવારમાં મેં ચા પીવા બેસું છું। ચા પીને હું ને ગણપત નીકળી જઈએ છીએ ઇસ્કોન મંદિર જેવા। તો અમે લોકો ઇસ્કોન મંદિર આવી જઈએ છીએ। અહીંયા સામે ગાડી પાર્ક કરીને અમે લોકો ઇસ્કોન મંદિરમાં જઈએ છીએ। સૌથી પહેલા અમે લોકો ભગવાનના દર્શન કરી લઈએ છીએ। ભગવાનના દર્શન કરીને અમે જોઈએ છીએ તો અહીંયા ભાગવતનો પાઠ ચાલતો હોય છે। એના પછી અમે લોકો મંદિરની પરિક્રમા કરીએ છીએ। મંદિરની પરિક્રમા કર્યા પછી અમે લોકો અહીંયા શાંતિથી બેસીએ છીએ। એના પછી અમે લોકો નંદાલય જઈએ છીએ। તો હું ને ગણપત નંદાલય આવી જઈએ છીએ। ત્યાં શ્રીનાથજીના દર્શન કરીને અમે લોકો ઘરે જવા માટે નીકળી જઈએ છીએ। તો અહીંયા હું ઘરે આવી જાઉં છું। ઘરે દર્શક, જેડી અને એલેક્સ આવે છે। એના પછી હું લાઇટર જોડે મસ્તી કરતો હોઉં છું। પછી હું જમવા માટે બેસું છું। જમવામાં આજે બન્યું છે મેથીનું શાક અને રોટલી। પછી એલેક્સ ઘરે જાય છે અને હું ને જયદીપ જઈએ છીએ અકોટા ડી-માર્ટ। પર રસ્તામાં અમે લોકો એક મસ્ત ગાડી જોઈએ છે। તો ચલો હું તમને બતાવું આ કાર કેટલી મસ્ત લાગે છે। જુઓ, કાર જોયા પછી અમે લોકો અકોટા ડી-માર્ટ આવી જઈએ છીએ। અમે લોકો અકોટા ડી-માર્ટ ની અંદર આવી ગયા છે। જુઓ, પછી અમે લોકો પહેલા માળે જઈએ છીએ। પહેલા માળેથી અમે લોકો બસ બધે ફરીએ છીએ। ચલો મેં તમને ઉપરથી મસ્ત વ્યૂ બતાવું। આ જો કેટલું મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી। આમ તો મેં અકોટા ડી-માર્ટ ફરવા માટે આવું છું, પણ એની બાજુમાં હોય છે આદિવાસી મહોત્સવ। તો એ જોઈને મેં વિચાર્યું કે ચલો અંદર જઈએ અને એનો વ્લોગ બનાવીએ। તો આદિવાસી મહોત્સવ વાળો વ્લોગ હું કાલે અપલોડ કરી દઈશ। જો તમને લોકોને આ વ્લોગ જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો જરૂર કરી દેજો। તો મળીએ આના બીજા વ્લોગમાં। રાધે રાધે।